નમસ્કાર મિત્રો જામનગરમાં આમ આદમી પાર્ટીનું દુશ્મન કોણ? જામનગરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ શું સુરક્ષિત નથી? જામનગરમાં હુમલા થવા, રાજકીય અદાવતમાં બદલો લેવો એ હવે શું સામાન્ય થઈ ચૂક્યું છે? પહેલા ગોપાલ ઇટાલિયા અને હવે અસલમ ખિલજી. જી હા, અસલમ ખિલજી પર હુમલો કરવામાં આવ્યો છે. વિસ્તારથી વાત કરું, કોર્પોરેટર છે, વોર્ડ નંબર 12 થી. પહેલા વિપક્ષી નેતા હતા, આજની તારીખે કોર્પોરેટર છે. કોંગ્રેસથી ચૂંટાઈને આવ્યા, વંડી ટપી આમ આદમી પાર્ટીમાં આવ્યા. થોડા સમય પહેલા સભા થઈ હતી અને આ સભામાં પણ હુમલો થયો હતો. જી હા, એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા, એક રેલી કાઢવામાં આવી અને સભાથી તેમાં ગોપાલ ઇટાલિયા પર હુમલો થયો. અને હવે એ કોર્પોરેટર કે જેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે કોંગ્રેસ છોડીને, અસલમ ખિલજી. અતિ મહત્વની બાબત એ છે કે તેમના પર હુમલો થયો ત્યારબાદ મોટી માત્રામાં લોકો હોસ્પિટલ સહિત પહોંચી ગયા હતા. પોલીસે પણ પેટ્રોલિંગ વધાર્યું હતું. લાલ બંગલા સર્કલથી ભીડભંજન વચ્ચેનો જે માર્ગ છે એ વચ્ચે આ હુમલો કરવામાં આવ્યો હોય તેવી પણ માહિતી મળી છે. પરંતુ ધારાસભ્ય હેમંત ખબાએ આ બાબતે વાત કરી હતી. સાંભળો પહેલા તેમણે શું કહ્યું. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અને જામનગરના કોર્પોરેટર અસલમભાઈ ખિલજી ઉપર અમુક અસામાજિક તત્વો દ્વારા આજે કોર્પોરેશનના ગેટની બહાર જ હિચકારો હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં અસલમભાઈને ગંભીર ઈજાઓ થઈ છે. એમના બંને પગમાં ફ્રેક્ચર છે. માથાના ભાગે તલવારના તીક્ષ્ણ ઘા લાગેલા છે. આપે સાંભળ્યું ધારાસભ્ય હેમંત ખબાએ શું વાત કરી. તેમણે તલવાર સુધીની વાત કરી દીધી. અતિ મહત્વની બાબત છે કે આ પ્રકારે એક પછી એક હુમલા થાય ત્યારે પોલીસ સામે પણ સવાલો થતા હોય છે. ત્યાં છેલ્લા લાંબા સમયથી કોંગ્રેસ મહેનત કરી રહી હતી, ધીમે ધીમે ઊભી થઈ રહી હતી, મહાનગરપાલિકામાં પગપેસારો કરવા માટે મક્કમ હતી. આ વચ્ચે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થાય છે. સીધી વાત છે કે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી પહેલા નુકસાન કોંગ્રેસને થવાનું છે, કારણ કે કોંગ્રેસની કોર વોટ બેંક આમ આદમી પાર્ટી તરફ જઈ રહી છે. અને બીજી વાત એ છે કે વિપક્ષી મત છે, જે ભારતીય જનતા પાર્ટીની વિરોધી મત છે, તે બે પાર્ટીમાં વહેંચાવાની શક્યતા પણ સેવાઈ રહી છે. આ જોતા કહેવામાં આવી રહ્યું છે કે આની પાછળ કોંગ્રેસના નેતાઓ પણ હોઈ શકે છે. આ પહેલા ગોપાલ ઇટાલિયા પર હુમલો કરવામાં આવ્યો ત્યારે છત્રપાલસિંહ કોંગ્રેસના નેતા તરીકે સામે આવ્યું હતું. આ કેસમાં કોણ સામે આવે છે આવનાર દિવસમાં ખબર પડશે. પરંતુ હાલ જામનગરમાં ગરમાવો છે. આમ આદમી પાર્ટીમાં નેતાઓ જોડાઈ તો ગયા, પરંતુ તેમના પર હુમલા શરૂ છે. આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.